તો મિત્રો આજે મારી એક ખોટી ટેવના લીધે મારો આજે જીવ જાતા જાતા રહી ગયો છે. તો તમે પણ આ વિડીયો જુઓ અને તમારે જો પણ આવી ટેવ હોય તો સુધારી લેજો. હાલ એક મોટો સાપ અહીંયાથી અંદર ગયો છે. મિત્રો હાલ જ હું મોબાઈલ જોતો જોતો આવતો હતો અને અહીંયા કણ આ પહોંચ્યો ત્યારે સાપ મારા પગમાં જ હતો અને એકદમ કડવાનો ઉપર આ રીતના ઠણક સડાઈને ઊભો હતો. તો યાર બહુ વાઇબ્રેટ થઈ ગયું છે. હું હાલ તો કંઈ બોલ્યા જેવું નથી મારે. તો મિત્રો વિડીયો તમે જોઈ લીધો છે. તો તમે જે વિડીયોમાં જોયું સાપ જે હતો બહુ જ લગભગ 2 હાથ જેવડો સાપ હતો. તો એ સાપ મારા પગમાં એકદમ આવીને ઉભો હતો અને હું મોબાઈલ મારી જે જોવાની ટેવ છે એ પ્રમાણે હું મારો મોબાઈલ આ રીતના જોતો જોતો જતો હતો અને પગમાં એને સાપ ઉભો રહ્યો. કદાચ એને આ રીતના ફેન સડાઈને ઊભો તો કદાચ મને કડી ગયો હોત તો તકલીફ થઈ જતી એકદમ. તો મિત્રો એક જ આ ટેવ છે જે ખરાબ છે મારી. તો હું આ સુધારવાની ટ્રાય કરીશ અને તમે પણ આવી ટેવ હોય તો સુધારી લેજો. રસ્તામાં કોઈ પણ જાનવર પડ્યું હોય તો કડવાની શક્યતા બહુ હોય છે. તો આજે તો બચી ગયા, તો આગળ ના થાય એવું ધ્યાન રાખીશ અને તમે પણ ધ્યાન રાખજો.